તો ફ્રેન્ડ્સ, આજે આપણે માખણિયા બિસ્કિટ બનાવીશું. બહુ જ સરળ છે અને એકદમ સહેલાઈથી ઘરે બની જાય છે. તો એની માટે આપણે સૌથી પહેલાં અહીંયા આગળ માખણ લઈશું, જે વજનમાં 150 ગ્રામ છે. અને કપ જુઓ તમે તો મેઝરમેન્ટ પ્રમાણે તો 3/4 કપ છે માખણ, અને આ રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે. એની સાથે આપણે અહીંયા આગળ દેશી ઘી લઈશું. 50 ગ્રામ ઘી છે, અને કપમાં જોઈએ તો 1/4 કપ છે. તમે અહીંયા આગળ ડાલડા ઘી પણ લઈ શકો છો. હવે આપણે એને બરાબર આવી રીતે ફેંટી લેવાનું છે, કે જેથી કરીને એનો જો આ રીતનો વ્હાઇટ કલર આવી જવો જોઈએ, એકદમ વ્હાઇટ કલર આવી જાય એ ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે. હવે આ ફેંટાઈને રેડી થઈ જાય એટલે આપણે એમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. આ માખણિયા બિસ્કિટ બહુ જ સરળતાથી બની જાય છે અને ઘણા બધા બને છે. હવે આપણે અહીંયા આગળ 2 ચમચી જેટલું દહીં એડ કરીશું, અને દહીંની સાથે સાથે અહીંયા આગળ આપણે બેકિંગ પાવડર એડ કરીએ છીએ. એ મેં 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર લીધેલો છે, અને સાથે સાથે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા પણ એડ કરીશું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, દહીં, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એને આ રીતે અલગથી ઉપરથી ફેંટી લેવાનું છે. જો તમે એનું જોઈ શકો છો ને ટેક્સચર કેવું અલગ લાગે છે બધામાં, એ પ્રમાણે કરવાનું છે. 2 ટેબલ સ્પૂન દહીં છે, 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા. એ બધું ફેટાઈ જાય એટલે પછી ટોટલી બધું મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે, અને સરસ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી. હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈએ છીએ. અહીંયા આગળ એની માટે મેં અહીંયા આગળ 1 કપ મેદો લીધો છે. આપણે જે રેગ્યુલર 1 વાટકી હોય છે તે વાટકી મેદો લીધો છે, અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. અને મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો 125 ગ્રામ મેદો છે અને 125 ગ્રામ ઘઉં છે. તમે એની જગ્યાએ બંને લોટની જગ્યાએ તમે કાં તો એકલો મેદો અથવા તો એકલો ઘઉં પણ લઈ શકો છો. હવે આ બંને લોટ મેં ચાળી લીધા છે, અને આપણે જે માખણનું મિશ્રણ હતું એમાં એડ કરી લઈશું એને. સાથે સાથે અહીંયા આગળ આપણે 2 ટેબલ સ્પૂન રવો એડ કરવાનો છે. 2 ટેબલ સ્પૂન રવો એટલા માટે કે એનાથી એમાં કકરાશ સરસ આવતી હોય છે, એટલા માટે આપણે રવો એડ કરીશું. અને સાથે અહીંયા આગળ આપણે ખાંડ એડ કરીશું, દળેલી ખાંડ 1 ટીસ્પૂન. જીરું એડ કરીએ છીએ આપણે. અજમો એડ કરીશું. હવે અજમો થોડોક 1 ટીસ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે. હવે અહીંયા આગળ જો તમારે કસૂરી મેથી એડ કરવી હોય તો કસૂરી મેથી પણ તમે એડ કરી શકો છો. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. જો તમે માખણ સાદું ઘરનું લીધું હોય, વ્હાઈટ માખણ, તો 1 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે. એટલું ખાસ ધ્યાન રાખજો. હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે એને મિક્સ કરી લીધેલું છે. આને આપણે લોટને બહુ મસળવાનો નથી, તમે જોઈ શકો છો એ રીતે કે એને મસળ્યો નથી, મેં ખાલી બધું ભેગું જ કરેલું છે આપણે. હવે આને આપણે આ રીતે પ્લાસ્ટિકની બેગમાં કવર કરી અને લગભગ 15થી 20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે, કે જેથી કરીને આપણું માખણ, ઘી બધું થોડુંક જામી જાય અને કન્સિસ્ટન્સી પ્રોપર આવી જાય એટલા માટે. હવે જો તમે જોઈ શકો છો એને અડધો કલાક જેવું થઈ ગયું છે, તો મેં બહાર કાઢી લીધો છે લોટ એનો, અને એને આપણે થોડોક જોઈ લેવાનો છે કે એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે ને એ રીતે. હવે આપણું ટેક્સચર એકદમ પ્રોપર આવી ગયું છે એનું. હવે આપણે એને આ રીતે આપણી ચમચી લેવાની છે, ટીસ્પૂન જે આવે છે. તમારે જે સાઇઝના બનાવવા હોય એ પ્રમાણે, તમે ટેબલ સ્પૂન સાઇઝના બનાવવા માગતા હોય તો મોટી ચમચી લેવાની, અને ટીસ્પૂનની સાઇઝના બનાવવા માગતા હોય તો આ રીતે નાની ચમચી લેવાની છે. અને એમાં આ રીતે દબાઈને કરી લેવાનું છે, અને ત્યારબાદ એને જો આ રીતે કાઢી લેવાના છે, અનમોલ્ડ કરી લેવાના છે. હવે અહીંયા આગળ મેં આ રીતે તવી મૂકી છે. તવી ઉપર અપમ પાત્ર મૂક્યું છે. એને આપણે પ્રીહીટ થવા દઈશું, અપમ પાત્રને ઢાંકીને થોડીક વાર માટે. ત્યાં સુધી આપણે બાકીના બધા માખણિયા બનાવીને રેડી કરી લઈએ. જો આ રીતે સરળતાથી નીકળી જાય છે ચમચીમાંથી. આ રીતે આપણે બધા માખણિયા રેડી કરી લીધેલા છે. હવે અપમ પાત્ર આપણું પ્રીહીટ થઈ ગયું છે. હવે એમાં આપણે બધા જ માખણિયા છે એને આ રીતે ગોઠવી દઈશું. છે ને મિત્રો, એકદમ સરળતાથી બની જાય એવી એકદમ ઇઝી રેસીપી. અને ચા સાથે જો આ મળી જાય તો મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવે છે. તમારા ઘરે બધાને કેવા લાગે છે તે તમે પણ ચોક્કસથી ટ્રાય કરીને મને કહેજો. હું અહીંયા આગળ ઉપરથી થોડું થોડું ઘી પોર કરી રહી છું. તમને જરૂર ના લાગે તો તમે ના કરો તો પણ ચાલે, પણ આમાં ઘીનો ટેસ્ટ એન્હાન્સ થઈને સરસ લાગતો હોય છે, એટલા માટે હું કરી રહી છું. એ ઓપ્શનલ છે ઘી ઉપર કરવું. હવે આને ઢાંકીને આપણે થવા દઈશું. જો એક સાઈડે થઈ જાય એટલે આપણે એને આ રીતે પલટાઈ લેવાના છે, થોડા થોડા કરીને એને પ્રોપર પલટાઈ અને બીજી સાઈડે પણ આપણે થવા દઈશું. આ માખણિયા સ્વાદમાં તો ખૂબ જ સરસ હોય છે.
જો આપણા માખણિયા બીજી સાઈડે હવે થવા માટે મૂકી દઈએ છીએ આપણે. તો જો મિત્રો, આપણા માખણિયા એકદમ રેડી છે, તમે જોઈ શકો છો એ રીતે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને હવે આપણે સેકન્ડ લોટ પણ આ રીતે મૂકી દઈએ છીએ બધા માખણિયાને થવા માટે. તો મારી રેસીપી તમને કેવી લાગે છે મને ચોક્કસથી જણાવજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. તો હું તમને આવી જ નવી નવી રેસીપી બનાવીને મોકલતી રહું. તો ચા સાથે તમે પણ આનો આનંદ માણો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.